નમસ્તે મિત્રો, તો આજે છે રવિવાર અને સાંજના આપણે રોડ ઉપર ફરવા માટે વિથ ફેમિલી ઓટો મારવા નીકળ્યા છીએ. તો આપણે લુણાવાડા ગોધરા હાઈવે ઉપર જ ચોપડા ગામ, ત્યાં હાઈવે ઉપર જ છે ડીપી ફ્યુઝન ઢોસા. બહુ સારા ઢોસા બનાવે છે. તો તેણીયાઓની ઈચ્છા હતી કે ઢોસા ખાવા છે, તો આપણે ઢોસા ખાવા આવી ગયા છીએ ચાલતા ચાલતા ઘરેથી. ઘરના બાજુમાં જ છે, નજીકમાં જ રોડ ઉપર જ. અને લુણાવાડાની બહુ ફેમસ બ્રાન્ડ છે ડીપી ફ્યુઝન ઢોસા, જે કહીએ છીએ કે હવેલીવાળા. તો આપણે અહીંયા ટેબલ પર ગોઠવાઈ ગયું છે ફેમિલી, અને હવે મેનુ કાર્ડ જોઈ અને પછી રુદ્ર અને હેતાનસિંહ તથા જીયાનસિંહ કહેશે એ ઢોસા આપણે મંગાવીશું. તો જો મેનુ કાર્ડમાં કયા કયા ઢોસા મળે છે એ બધું બતાવીશું ભાવ સાથે. તો મિત્રો આપણે ઓર્ડર આપી દીધો છે મસાલા ઢોસાનો જ. જો આપણો ઓર્ડર પ્રમાણે ઢોસા આવી ગયા છે અને હવે આ બધા લોકો ઢોસાની મજા માણે છે અને હું એમને સપોર્ટ કરું છું, કેમ કે હું તો આ રીતના બહારનું ખાતો નથી, પણ કેણિયાઓની ખુશી માટે એમને લઈને આવ્યો છું. તો મિત્રો લુણાવાડાના બહુ જ સારા ઢોસા છે રહે, અને ઘણી બધી પબ્લિક રાત્રે અહીંયા ચોપડા ગામે રોડ ઉપર જ હવેલીવાળાના ઢોસાની દુકાન છે, ત્યાં ઘણી બધી પબ્લિક લુણાવાડાના આજુબાજુથી ગામડાઓથી પણ રાત્રે આવે છે. એટલા માટે મારા છોકરાઓને પણ અહીંયા ઢોસા બહુ ભાવે છે. તો પછી ચાલો, એમની ઈચ્છા છે તો આપણે ઢોસા ખાઈએ. મિત્રો બધાને ઢોસા ખાવાની મજા પડી ગઈ છે. રાતના એક નાની એવી પાર્ટી કરી દીધી રુદ્રએ. જો હાઈવે ઉપર એકદમ અડીને જ છે ડીપી ફ્યુઝન ઢોસા, અને અહીંયા વાતાવરણ પણ બહુ જ નેચરલી છે, કેમ કે ગામડામાં આવેલી આ હોટલ છે. એટલે સવારે અહીંયા તમને પૂરી શાક પણ મળી રહેશે. જો ચૂલા ઢોસા એટલે કે ચૂલા ઉપર બનાવે છે, એટલે ટેસ્ટમાં પણ બહુ સારા હોય છે. અને આખું તમે આજુબાજુનું વાતાવરણ જો એકદમ ખુલ્લામાં નેચરલી. રાતના સમયે અહીંયા ઘણી બધી પબ્લિક આવતી હોય છે લુણાવાડા અને એની આજુબાજુના ગામડાઓથી. અને અમે તો અહીંયા ચોપડામાં બાજુમાં જ રહીએ છીએ, તો કે ચાલો આજે ચાલતા ચાલતા આવ્યા અને ઢોસાની જુઓ છોકરાઓ ખુલ્લામાં થોડા હળવા થવા બહાર નીકળ્યા છે. આમની ઢોસા પાર્ટી પૂરી થઈ ગઈ. હવે આપણે પાછા ચાલતા ચાલતા નીકળ્યા ઘરે. તો મિત્રો તમને મારી ઢોસા પાર્ટી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. આવજો.